નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર બાયો-સાવર્ટનો નિયમ ભણી ગયેલા હતા. તો શું હતું બાયો-સાવર્ટનો નિયમ? તો બાયો-સાવર્ટના નિયમ પરથી આપણે 3 સમીકરણો મેળવેલા હતા. તો બાયો-સાવર્ટના નિયમની મદદથી જો કોઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય અને એના કારણે અહીંયા કોઈક પ્રવાહ ખંડ હોય, ધારો કે આર અંતરે, સ્મોલ આર અંતરે, તો આપણે આર અંતરે આવેલા બિંદુ P પર ઉદ્ભવતું જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે બાયો-સાવર્ટના નિયમ ઉપરથી શોધ્યું હતું અને એ થતું હતું dB બરાબર μ0/4π IDL ક્રોસ R જો સદિશ સ્વરૂપે બતાવીએ તો અને છેદમાં R². જો આપણે આનું મૂલ્ય લખવું હોય અથવા તો એકમ સદિશ બરાબર આપણે જાણીએ છીએ μ0/4π એકમ સદિશ બરાબર આપણે લખી શકીએ છીએ એક સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે છેદમાં R³ થઈ શકે. અને ત્રીજું સૂત્ર આપણે આવું લખ્યું હતું, જો માત્ર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લખવું હોય તો dB બરાબર μ0/4π IDL R અને આપણે જાણીએ છીએ અહીંયા લખી શકીએ છીએ sin θના છેદમાં R3. તો R ઉડી જાય તો અહીંયા થવાનું છે μ0/4π IDL sin θ/R². તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર બાયો-સાવર્ટના નિયમની અંદર આ 3 ઇક્વેશન આપણે ભણી ગયેલા છીએ. હવે આનો ઉપયોગ કરીને આપણે આજનો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ કે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ અથવા તો વર્તુળાકાર રિંગ અથવા તો વર્તુળાકાર બંધ ગાળો, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો, ગાળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવાનું છે. 3 કે 4 માર્ક્સની અંદર તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકાય એવો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો શું છે આ પ્રશ્ન? આપણે પ્રશ્નની શરૂઆત અહીંયા હવે કરીએ છીએ. હું આ રફ કરી દઉં છું. ચલો, તો આપણે અહીંયા એક વર્તુળાકાર રિંગ લઈએ છીએ. આ વર્તુળાકાર રિંગ હું અહીંયા બતાવું છું આકૃતિમાં, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ વર્તુળાકાર રિંગ જે ખરી એ અહીંયા આપણે ધારો કે આ x અક્ષ કહીએ, અહીંયા બહારની તરફ z અક્ષ કહીએ, ઉપરની તરફ y અક્ષ કહું, તો જે વર્તુળાકાર રિંગ જે ખરી એ YZ સમતલની અંદર એટલે કે આ રીતની રિંગ અહીંયા રહેલી છે એવું આપણે વિચારીશું. હું અહીંયા ત્રિપરિમાણની અંદર દોરી નથી શકતો એટલે રિંગ આપણી અહીંયા YZ સમતલમાં છે એવું આપણે વિચારીશું. તો આ રિંગના કેન્દ્રથી અથવા તો આ રિંગ છે, તો આ રિંગમાંથી પસાર થતી રિંગની આપણે અહીંયા કોઈક અક્ષ લઈ લઈએ. આ એની અક્ષ છે, કેન્દ્રમાંથી પસાર થતી રિંગની અક્ષ છે. આ રિંગની જે ત્રિજ્યા ખરી એ કેપિટલ R જેટલી છે. આ રિંગનું કેન્દ્ર છે, કેન્દ્રથી ધારો કે કોઈક x અંતરે, આ રિંગના કેન્દ્રથી સ્મોલ x જેટલા અંતરે કોઈક બિંદુ P આવેલું છે અને આ બિંદુ P ઉપર અહીંયા આ પ્રવાહધારિત રિંગ છે. હવે આપણે સેમ બાયો-સાવર્ટના નિયમની અંદર એવું કરતા હતા કે આ પ્રવાહધારિત કોઈ તાર હોય તો એની અંદર એક નાનો ખંડ વિચારતા હતા અને આ નાના ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આર અંતરે P બિંદુ પર આપણે લખતા હતા dB બરાબર, મેં હમણાં જ સૂત્ર લખ્યું, dB બરાબર IDL sin θ/R². આ સૂત્રની મદદથી આપણે આ નાના ખંડના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો આપણે અહીંયા આ આખી જ રિંગના કારણે વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે, આખી જ રિંગના કારણે આ P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડશે? પહેલા આપણે આ રિંગની ઉપર એક નાનો ખંડ વિચારી દઈશું, પ્રવાહ ખંડ IDL જેવો, અને એ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી દઈશું. ત્યારબાદ આ આખી જ રિંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે આ નાના ખંડને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનું સંકલન કરીશું તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જવાનું છે. તો આ પ્રવાહધારિત રિંગ અથવા તો જેને તમે લૂપ કે બંધ ગાળો કહી શકો છો, એ બંધ ગાળો આ રીતનો છે. હવે આના ઉપર હું કંઈક આ દિશામાં એક નાનો પ્રવાહ ખંડ વિચારું છું. ધારો કે અહીંયા કંઈક આ રીતનો IDL પ્રવાહ ખંડ આપણે અહીંયા વિચારીએ છીએ. તો આ પ્રવાહ ખંડથી સ્મોલ r અંતરે બિંદુ P આવેલું છે. તો આપણે અહીંયા આ P બિંદુ પર
ચુંબકીય ક્ષેત્ર આ રિંગના કારણે ઉદ્ભવતું શોધવા માંગીએ છીએ. ચલો તો આપણે પહેલા આનું લખાણ લખીશું કે આકૃતિમાં I વિદ્યુત પ્રવાહ આધારિત બંધ ગાળો અથવા જેને આપણે કહી શકીએ છીએ લૂપ દર્શાવેલ છે. આ લૂપની અક્ષ પર x અંતરે બિંદુ P આવેલ છે. અથવા તો એવું કહે લૂપની અક્ષ પર x અંતરે બિંદુ P આવેલ છે અથવા તો એવું કહી શકાય કેન્દ્રથી x અંતરે બિંદુ P છે. તમે એવું પણ લખાણ લખી શકો છો. આ લૂપની ત્રિજ્યા કેપિટલ R છે. આપણે આ લૂપની જે ત્રિજ્યા લીધી છે કેપિટલ R છે. આ લૂપને લીધે લૂપ અથવા તો બંધ ગાળા પર IDL જેટલો પ્રવાહખંડ ધારતા આ પ્રવાહખંડ IDL થી R અંતરે આવેલ બિંદુ P પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માત્ર મૂલ્યની વાત કરીએ છીએ. બાયો-સાવર્ટના નિયમ અનુસાર નીચે મુજબ લખી શકાય. માત્ર આપણે મૂલ્યની જ વાત કરીએ છીએ તો આવા નાના આઈડિયલ ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ આઈડિયલ ખંડ આપણે વર્તુળને સ્પર્શક સ્વરૂપે સહેજ બતાવીશું. એટલે લગભગ આમ આ દિશામાં થોડો ઘણો છે એવું આમ સ્પર્શક સ્વરૂપે છે એવું બતાવીશું. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય? dB બરાબર μ0/4 IDL sin θ upon R ઘન. સોરી એક જ મિનિટ, અહીંયા ધારો કે આપણે R લખીએ છીએ, હું ફૂલ સ્ટેપમાં આપણે લખીએ IDL R sin θ upon R ઘન. જો એક R આપણે ઉડાડી દઈએ તો અહીંયા નીચે શું વધવાનું છે? ખાલી R² વધવાનું છે. આ R મેં અહીંયા એટલા માટે લખ્યો હતો કે આપણને એવી ખબર પડે કે આ જે થીટા ખરો એ આઈડિયલ અને આ સ્થાન સદિશ R અથવા તો આઈડિયલ અને P વચ્ચેના અંતર R નો વચ્ચેનો ખૂણો છે. તો આપણે હવે આ dB નું મૂલ્ય શોધવા માંગીએ છીએ, એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવા માંગીએ છીએ. તો આકૃતિને તમે ફરી આપણે ધ્યાને લઈએ તો આ રીતની લૂપ છે અથવા તો બંધ ગાળો છે. એના ઉપર કંઈક આ રીતનો આઈડિયલ જેટલો પ્રવાહખંડ છે અને આ રીતનું R અંતર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વચ્ચેનું અંતર કેટલો ખૂણો થવાનો છે આઈડિયલ અને R વચ્ચે. તો તમે જોઈ શકો છો કે આઈડિયલ અને R વચ્ચે અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી થવાનું છે. જો આપણે આ બંનેનો વચ્ચેનો ખૂણો લખવો હોય તો બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને. તો આપણે જાણીએ છીએ કે sin 90 બરાબર 1 થાય. તો આ સૂત્ર થવાનું છે IDL/R². તો આપણને આ sin 90 અહીંયા લખી શકીએ અને sin 90 બરાબર આપણે જાણીએ છીએ શું થાય? 1 થાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને આટલું મળવાનું છે. આ આપણને શું મળી ગયું? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ભૌતિક રાશિ છે, માટે એની દિશા પણ આપણે શોધવી પડે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા આઈડિયલ અને R થી બનતા સમતલને લંબ રૂપે થાય, જે આપણે જમણા હાથના નિયમ પરથી મેળવી શકીએ છીએ.
ચલો આ શું કહેવા માંગે છે ફરી એક વખત અહીંયા આકૃતિની આપણે ફરી એક વખત ચર્ચા કરીએ છીએ. પ્રવાહ ગાળો વિદ્યુત પ્રવાહધારિત લૂપ અથવા તો બંધ ગાળો અથવા તો રિંગ અહીંયા આપણે આ રીતની YZ સમતલમાં લીધેલી છે. અહીંયા આપણે આઈડીએલની વાત કરી તો આઈડીએલ આમ બહારની તરફ આવી રહ્યું છે અને આ રીતનું છે. તો આપણે એવી ચર્ચા કરેલી છે કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો આપણે જાણીએ છીએ જમણા હાથના નિયમ ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો કઈ રીતનું શોધી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી આપણે સૂત્ર જાણીએ છીએ કે આઈડીએલ ક્રોસ આર. તો પહેલી ભૌતિક રાશિ એટલે કે આઈડીએલની દિશામાં પહેલી આંગળી, આ આરની દિશામાં એટલે બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી. તો આપણને અહીંયા અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં થવાની છે? તો આ આઈડીએલ અને આરથી બનતા જે સમતલ અહીંયા બને છે એ સમતલને લંબ રૂપે થવાની છે. અને અહીંયા આપણે દિશા શોધીએ તો ક્યાં મળે છે આપણને? સમતલને લંબ રૂપે અને બહારની તરફ મળે છે. જો આપણે અહીંયા બતાવી હોય આની દિશા તો આપણને કંઈક આની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર ડીબીની દિશા આ પ્રવાહખંડને કારણે આ રીતના બહારની તરફ મળે છે. આશા રાખું છું કે તમને સમજણ પડેલી હશે. તો અહીંયા આપણે અહીં ચુંબકીય ક્ષેત્ર ડીબીની દિશા આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે થાય છે, જે આપણે જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ. ચલો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને મળી એ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે છે. શું થાય છે? અક્ષ સાથે, આ એક્સ અક્ષ ગણીએ તો અક્ષ સાથે આ ચુંબકીય ક્ષેત્ર કોઈ ખૂણો બનાવે છે. તો આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈ સદિશ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો એના બે ઘટકો પડે. એક ઘટક આપણે અહીંયા આ રે લઈ શકીએ અને બીજો એક ઘટક આપણે આ રીતનો લઈ શકીએ છીએ. તો અહીંયા આ જે ઘટક આપણને થાય એ ચુંબકીય આ જે મેઇન અક્ષ છે એ અક્ષને આ જે ઘટક થાય એ ડીબીનો લંબ ઘટક થવાનો છે અને આ જે ઘટક થાય એ ડીબીને સમાંતર ઘટક થાય. આપણે એવું જાણીએ છીએ કે આ લંબ ઘટકને આપણે લખી શકીએ છીએ ડીબી સાઇન થીટા અને આ થીટાવાળો જે ઘટક છે એને લખી શકીએ છીએ ડીબી કોસ થીટા. તો અહીંયા આપણે એવું લખી શકીએ છીએ કે આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે થાય, જે આપણે જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ. આ ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષ સાથે કોઈ થીટા કોણે મળે છે. તેથી આપણે ડીબીના બે ઘટકો લખી શકાય. ડીબીના આપણે બે ઘટકો લખી શકીએ છીએ. તો ડીબીના બે ઘટકો કયા છે? તો નંબર 1 ડીબીનો આ અક્ષને, જેને એકને કહેવાય સમાંતર ઘટક અને બીજાને કહેવાય લંબ ઘટક. હું ટૂંકમાં લખું છું સમાંતર ઘટક અને સમાંતર ઘટક. તો સમાંતર ઘટક આપણે કોને કહી શકીએ? તો ડીબી સમાંતર એ સમાંતર ઘટક થાય ને કયો થાય છે? ડીબી કોસ થીટા થાય છે. અને બીજો ઘટક કયો થાય? લંબ ઘટક. અને એ કેવો છે? અહીંયા ડીબી, જેને આપણે ડીબી લંબ વળી દર્શાવી શકીએ છીએ અને એ થાય ડીબી સાઇન થીટા. અહીંયા ખૂબ જ અગત્યનું ટર્મ છે. ફરી એક વખત તમે સમજો કે આ વિદ્યુત પ્રવાહધારિત લૂપ અથવા તો બંધ ગાળો અહીંયા આપણે YZ સમતલમાં લીધેલો છે અને અહીંયા બોર્ડની બહારની તરફ પ્રવાહખંડ આપણે લીધેલો છે. નાનો પ્રવાહખંડ અહીંયા બોર્ડની બહારની તરફ લીધેલો છે અને આ પ્રવાહખંડથી કોઈક આર અંતરે બિંદુ P છે અને એના કેન્દ્રથી આ P બિંદુ X અંતરે છે. તો આપણે આ P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. તો આપણે અહીંયા સુધી તમે નોટ ડાઉન કરો ત્યારે જો આપણે આગળ જોઈએ છીએ. ચલો અહીંયા આપણે મેં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અહીંયા લખી રાખ્યું છે. હવે આપણે જેમ આ રિંગ હતી આ રીતની અને અહીંયા પ્રવાહખંડ વિચાર્યો એમ નીચેની તરફ પણ બીજો એક પ્રવાહખંડ આમ અંદર તરફ જતો વિચારીએ છીએ. કારણ કે આપણે અહીંયા પ્રવાહની દિશા ધારો કે આ રીતની હોય તો અહીંયા નીચેની તરફ અહીંયા આમ જેમ આપણે અહીંયા બતાવ્યો છે એમ આમ અંદરની તરફ કોઈક બીજો એક પ્રવાહખંડ આપણે આઈડીએલ વિચારી લઈએ. આ અંદરની તરફ જતું છે, આપણે અહીંયા બતાવી શકતા નથી પણ તમે આ રીતની રિંગ છે, આ પ્રવાહખંડ આમ અંદરની તરફ જતો છે એવું વિચારજો.
જો તમે આવો પ્રવાહખંડ વિચારશો તો તમે અહીંયા જો ગણતરી કરશો તો આપણે આ ઉપરના પ્રવાહખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું, તો તમે અહીંયા ચેક કરજો કે આ પ્રવાહખંડના કારણે આ પી બિંદુ પર આ પ્રવાહખંડ પણ આર અંતરે જ છે, તો પી બિંદુ પર આનું જે ચુંબકીય ક્ષેત્ર મળશે ડીબી, આ દોરવાની જરૂર નથી, જસ્ટ સમજાવવા માંગુ છું, એ ડીબી તમને આ તરફ બહારની તરફ મળવાનું છે. આ બિંદુ પી અહીંયા લખું છું, આમ નીચેની તરફ બહાર મળશે અને એ પણ કોઈક થીટા ખૂણે હશે, માટે એના પણ બે ઘટકો પડશે, કે એક ડીબીનો કોસ થીટા વાળો ઘટક અને બીજો ડીબીનો સાઇન થીટા વાળો ઘટક. એટલે ટૂંકમાં કહેવા મતલબ એવું છે કે આ પી બિંદુ ઉપર આ સામસામેના ઘટકને કારણે અથવા સામસામેના પ્રવાહખંડને કારણે અહીંયા બે સામસામેના પ્રવાહખંડને કારણે બિંદુ પી ઉપર આ ચુંબકીય ક્ષેત્રના સાઇન ઘટકો તમે જોઈ શકો છો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, માટે આ પી બિંદુ ઉપર આ સાઇન ઘટકને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે? નાબૂદ થાય છે. તો માત્ર આ પી બિંદુ પર આપણને ચુંબકીય ક્ષેત્ર કયા ઘટકને કારણે મળે? તો માત્ર આપણને આ કોસ ઘટકને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો એનું લખાણ આપણે અહીંયા લખવું જરૂરી છે કે શું છે? અહીં લૂપ અથવા તો બંધ ગાળા પરના સામસામેના બે પ્રવાહખંડને લીધે ઉદ્ભવતા પ્રવાહખંડને લીધે પી બિંદુ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના ડીબી સાઇન થીટા ઘટક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તેથી પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર માત્ર ડીબી કોસ થીટા ઘટકને લીધે જ મળે. અને આપણો પ્રશ્ન એવો જ છે કે પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો પી બિંદુ પર માત્ર ડીબી કોસ થીટા ઘટકને કારણે જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે. તો હવે આપણે આ જે સમીકરણ આપણને મળ્યું હતું ડીબી બરાબર μ0/4π IDL r², તો આપણને ડીબી કોસ થીટા જોઈએ છે. તો અહીંયા શું કરવું પડશે? તો આ સમીકરણની અંદર ડીબીને કોસ થીટા વડે ગુણ્યા ડાબી બાજુ, તો જમણી બાજુ પણ આપણે શું કરવું પડે? કોસ થીટા વડે ગુણી દેવું પડે. તો સૂત્ર આપણને એવું મળે કે μ0/4π IDL/r², થવાનું છે. શું થવાનું છે અહીંયા? IDL/r² થવાનું છે. ચલો હવે આપણે અહીંયા કોસ થીટા લખવાનું બાકી છે. ચલો ઓકે. હવે આપણે આ કોસ થીટાની કિંમત શોધવા માંગીએ છીએ. તો એ પણ સિમ્પલ છે. તમે અહીંયા જુઓ કે જો આખા ખૂણાને આપણે 90 કહી દઈએ તો આ થીટા ખૂણો છે, તો આ શું થવાનું છે? 90 - થીટા થવાનું છે. વળી આ 90 - થીટા થાય તો આ થીટા થાય. આપણે એવું મેથ્સની અંદર જાણતા હોઈએ, બેઝિક મેથ્સ, તો આખો 90 હોય, આ થીટા છે તો આ 90 - થીટા થાય. તો આ શું થવાનું છે? વળી પાછો થીટા ખૂણો થવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક યુગ્મ કોણ બને છે, જેને આપણે ઝેડ વડે દર્શાવી શકીએ છીએ. તો આ થીટા છે, તો આ ખૂણો પણ અહીંયા શું થવાનો છે? થીટા જ થવાનો છે. આ ખૂણો પણ શું થાય? થીટા જ થાય. તો આપણે અહીંયા કોસ થીટા જોઈએ છે. તો આ જે ત્રિકોણ બને છે એની અંદર આપણે કોસ થીટાની વેલ્યુ લખીએ તો કોસ થીટા બરાબર અહીં કોસ થીટા બરાબર શું થાય? તો કોસ થીટા બરાબર તમે અહીંયા જોઈ શકો છો કે થીટાની પાસેની બાજુ અને આ કાટખૂણો થાય તો કર્ણ કોણ થવાનું છે? આ આર થવાનું છે. તો કોસ થીટા બરાબર r/ શું થવાનું છે? r થવાનું છે. તો આપણે એ બાબત અહીંયા મૂકીએ તો ડીબી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL r/r. એટલે ફાઇનલી તમે શું લખી શકો છો? ઇન્ટુ r. હું ડાયરેક્ટ જ લખી દઉં છું, છેદમાં r3 તમે લખી શકો છો. ચલો
હવે શું થાય તો આપણે આ સમગ્ર વિદ્યુત પ્રવાહધારી અથવા તો આખા જ વિદ્યુત પ્રવાહધારી તાર અથવા તો બંધ લૂપને લીધે, બંધ ગાળાને લીધે, રિંગને લીધે આ પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે સંપૂર્ણ લૂપને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મેં હમણાં જ તમને કીધું કે આપણે શું કરવું પડશે. તો આપણે અહીંયા ધારો કે આ જે ઇક્વેશન છે એને આપણે અક્ષ પરનું છે એટલે ડીબી એક્સ વડે દર્શાવી દઈએ. તો અહીંયા શું થાય તો આપણે આ ડીબી એક્સને કોસ થીટા વડે ગુણેલું છે. તો આપણે આને અહીંયા કોસ થીટા વડે ગુણ્યું અથવા તો અહીંયા કહું આને અહીંયા આપણે ડીબી એક્સ બતાવી દઈએ, ડીબી એક્સ. તો આ ડીબીને આપણે કોસ થીટા વડે ગુણ્યું તો પેલી સાઈડ પણ શું કરવું પડે, કોસ થીટા વડે ગુણેલું છે. તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર જોવો છે તો આનું શું કરવું પડશે, ડીબી એક્સનું સંકલન કરવું પડે. ડીબી એક્સનું શું કરવું પડે, સંકલન કરવું પડે. તો અક્ષ પરનું આપણને આખી જ લૂપ પરનું આપણને લૂપની અક્ષ પર કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને શું મળે, આપણે બી એક્સ આપણને મળે છે અક્ષ પર. એક્સ મતલબ અક્ષ પરના બિંદુએ છે એટલે. તો અહીંયા શું થાય તો તમે જોઈ શકો છો μ0 4 પાઈ, અહીંયા હું લખું એક સ્ટેપ, μ0 upon 4 પાઈ IDL R upon R ક્યુબ. તો અહીંયા μ0 એ અચળાંક છે જેને આપણે શૂન્યાવકાશની પરમિએબિલિટી કહીએ છીએ. 4 પાઈ પણ અચળાંક છે. અહીંયા પ્રવાહનું મૂલ્ય એક વખત પ્રવાહ આપણે દાખલ કર્યા પછી પ્રવાહનું મૂલ્ય બદલાવાનું નથી. R શું છે તો આ પ્રવાહ ખંડથી પી બિંદુ સુધીનું અંતર છે એ પણ ફિક્સ રહેવાનું છે. આ શું છે, કેપિટલ R. તો આની ત્રિજ્યા છે એ પણ બદલાવાની નથી. ટૂંકમાં અહીંયા બદલાશે તો શું બદલાશે, માત્ર ડીએલમાં ફેરફાર થશે. નાના નાના ડીએલ ટુકડા પર આપણે સંકલન કરીએ છીએ. તો અહીંયા શું લખી શકાય કે માટે dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખી શકીએ છીએ μ0 upon 4 પાઈ બધું અચળ છે, μ0 upon 4 પાઈ, μ0 upon 4 પાઈ અને આઈડીએલ I R upon R ક્યુબ અચળ છે. તો શું થવાનું છે, સંકલન ડીએલ થવાનું છે. તો અહીં સંકલન ડીએલ શું થાય તો આપણને તમે અહીંયા જોઈ શકો છો કે આવા અહીંયા નાના નાના ડીએલ ટુકડા ભેગા કરીએ તો આપણને આખી રિંગ મળવાની છે. તો રિંગનો શું આપણને મળવાનો છે, આખી રિંગનો પરિઘ મળવાનો છે. એટલે આપણને શું મળે, જો ત્રિજ્યા R છે આપણે અહીંયા લીધેલી છે તો 2 પાઈ R થાય. તથા અહીંયા સ્મોલ r બરાબર તમે શું લખી શકો તો આ ત્રિકોણની અંદર તમે પાયથાગોરસ વાપરશો તો શું થશે, r² બરાબર આ કેપિટલ R² પ્લસ s² એટલે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણે સમાવતી બે બાજુનો વર્ગોનો સરવાળો, r² બરાબર કેપિટલ R² પ્લસ x² થવાનું છે. તો અહીંયા શું થાય જોઈએ, જો r લખીએ તો શું થાય, r² પ્લસ x² ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ થઈ જાય. પણ આપણે અહીંયા r ઘન જોઈએ છે તો r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ x² ની અહીંયા જો અહીંયા 3 વડે ગુણ્યા તો આ બાજુ પણ આપણે 3 વડે ગુણવા પડે. તો અહીંયા આપણે આ dl અને r ની કિંમતો અહીંયા મૂકીશું. તો શું થાય, ધેરફોર bx ઇઝ ઇક્વલ ટુ અથવા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 પાઈ, μ0 upon 4 પાઈ I R, આ સ્મોલ r ની જગ્યાએ r ક્યુબની જગ્યાએ આપણે લખી શકીએ છીએ r² પ્લસ x² ની 3/2 ઘાત અને આ dl બરાબર અહીંયા થવાનું છે 2 પાઈ r. શું થવાનું છે, 2 પાઈ r થવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે શું ઉડી જાય, આ પાઈ ઉડી જાય, 2 2 4. તો અહીંયા શું થાય, μ0 upon μ0 અહીંયા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર માટે bx ઇઝ ઇક્વલ ટુ μ0 I r². જુઓ શું થાય, μ0 I એક વખત r તો બીજી વખત r એટલે r² upon 2 કૌંસમાં r² પ્લસ x² ની
3/2 તો અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતનું મળી શકે છે. અહીંયા જો આપણે સદિશ સ્વરૂપે બતાવવું હોય તો ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે અને અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને x દિશામાં મળે છે, માટે અહીંયા i કેરેટ લખી શકીએ છીએ. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. આમાં હજુ 1 2 3 સૂત્ર આપણે સાબિત કરવા છે. તમે આટલું નોટ ડાઉન કરો, ત્યારબાદ જો આપણે આગળ જોઈએ છીએ. ચલો હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માંગીએ છીએ. આપણે બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા હતા, તમે યાદ કરો તો બાયો-સાવર્ટના નિયમની અંદર મેં દિશા જોવાની તમને એક રીત બતાવેલી હતી. ધારો કે આ પ્રવાહ ખંડ છે આઈડીએલ, તો પ્રવાહની દિશા આ રીતની છે. તો આર અંતરે આવેલા પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણે કઈ રીતના દિશા શોધતા હતા? તો અહીંયા પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓને આપણે આમ ફેરવીએ તો આંગળીઓ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા બતાવતી હતી. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કીધી હતી કે અંદરની તરફ થાય, અને અહીંયા ધારો કે કોઈક બિંદુ હોય તો અહીંયા બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર થાય. ફરી આમાં કઈ રીતના જોતા હતા? તો પ્રવાહની દિશામાં અંગૂઠો તારને પકડી લેતા, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો આમાં આપણે એનાથી ઊંધું લઈશું કે પ્રવાહની દિશામાં જો આપણે આંગળીઓ ફેરવીએ તો અંગૂઠો આપણને ચુંબકીય ક્ષેત્ર બતાવે. આમાં શું હતું? પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે. જ્યારે આમાં પ્રવાહની દિશામાં આંગળીઓ, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો અહીંયા પ્રવાહધારિત રિંગ આ રીતની છે. એમાં પ્રવાહ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ ફેરવીએ તો અંગૂઠો આપણને શેની દિશા બતાવવાનું છે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવવાનું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થાય? પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થવાનું છે. બરોબર છે? એટલે આપણે અહીંયા આ રીતના ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકીએ છીએ. ફરી કઈ રીતના? તો પ્રવાહની દિશામાં આંગળીઓ, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. ચલો તો આપણે અહીંયા સૂત્ર લખી શકીએ છીએ. શું લખી શકીએ? કે ફરી આપણે અહીંયા મેળવ્યું એ સૂત્ર હું લખું છું કે વિદ્યુત પ્રવાહધારિત લૂપને લીધે x અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો શું થાય? બી બરાબર બી અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે બી અક્ષ પણ લખી શકાય. તો μ0 IR² 2 કૌંસમાં r² પ્લસ x² ની 3/2. તો આ રીતનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા થવાનું છે. જો સદિશ સ્વરૂપે બતાવવું હોય તો પાછળ આપણે i કેરેટ લખી શકીએ છીએ, કારણ કે આ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. ચલો હવે ધારો કે કોઈક એવું બિંદુ હોય કે આ પી બિંદુની જ વાત કરીએ તો આ પી બિંદુ x અંતરે નહીં, આ કેન્દ્ર પર જ હોય. તો કન્ડિશન એક લઈએ છીએ કે કેન્દ્ર પર, રિંગના કેન્દ્ર પર આવેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પરના બિંદુએ આવેલ ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા x બરાબર ટૂંકમાં શું થાય? 0 થાય, કારણ કે કેન્દ્ર પર જ છે એટલે પી બિંદુનું કોઈ અંતર જ નથી. તો x બરાબર 0 આપણે આ સૂત્રમાં લઈએ તો જેને કહેવાય બી કેન્દ્ર. તો બી કેન્દ્ર બરાબર શું લખી શકાય? તો μ0 IR² અને અહીંયા શું થવાનું છે? તમે જુઓ x બરાબર 0 લઈએ તો r² ની 3/2 તો વર્ગ ઉડી જાય તો r³ વધવાનું છે નીચે, તો 2r³. તો અહીંયા પાછો એક સ્ક્વેર ઉડી જાય તો શું વધવાનું છે ફાઇનલી? બી કેન્દ્ર બરાબર μ0 I/2r. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. ઘણી વખત MCQ ગણવા માટે આપણને કામ આવી શકે છે. ચલો બીજી એક બાબત કે આ જો રિંગ આપણે જે લીધી છે એને એક જ આંટો હોય તો આપણે અહીંયા એક લખી શકીએ, પરંતુ જો આ રિંગ જે ખરી એ n આંટાવાળી હોય, n આંટા રિંગ ન હોય તો અહીંયા આપણે આ સૂત્ર n આંટા માટે અહીંયા આ સૂત્ર પણ લખી શકાય કે બી અક્ષ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? μ0 અહીંયા ખાલી આપણે n વડે ગુણવાના છે, NIR² ના છેદમાં 2r² પ્લસ x² લખી શકીએ છીએ અને એની 3/2 થાય. તો એ જ રીતના અહીંયા પણ n આંટાવાળી રિંગ માટે, n આંટા માટે આ બી કેન્દ્રનું સૂત્ર શું લખી શકાય? તો μ0
ni/2r, ટૂંકમાં આપણે n વડે ગુણવાના છે. તો આ એક કન્ડિશન થઈ. બીજી એક કન્ડિશન આપણે અહીંયા લઈએ કે જો x, આ જે x અંતર ખરું એ આ r અંતર કરતાં બહુ જ મોટું હોય, એટલે x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r હોય, તો x ને આપણે r ને અવગણી શકાય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ બિંદુ P જે ખરું એ બહુ જ દૂર હોય અને આ r અંતર બહુ જ નાનું હોય, તો આપણે એમાં ઉમેરીએ કે ના ઉમેરીએ કંઈ ફરક પડે નહીં. તો r ને અવગણતા આ સૂત્રની અંદર આપણે r ને અવગણીએ તો અવગણાય ક્યાંથી? તો હંમેશા છેદમાંથી જ કોઈ વસ્તુ આપણે અવગણી શકીએ છીએ. તો r ને અવગણતા તો આ સૂત્ર શું થાય? b x ઇઝ ગ્રેટર દેન r માટે r ને અવગણીએ તો μ0 I/r² છેદમાં આ r ને આપણે અવગણીએ છીએ તો સૂત્ર શું થવાનું છે? તો 2 આ 0 થઈ જાય, x² ને r ઉડી જાય તો શું વધવાનું છે? 2x³ અહીંયા વધવાના છે. અહીંયા આ ત્રીજું સૂત્ર પણ MCQ ગણવા માટે ખૂબ જ અગત્યનું છે. અહીંયા આટલું લખો એટલે આપણે આજની થિયરી અહીંયા પૂરી કરીએ છીએ. ખૂબ જ અગત્યની થિયરી છે, 4 માર્ક્સની અંદર બોર્ડમાં તમને પૂછાઈ શકે છે. જો તમને ટોપિકની અંદર કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી બતાવો, હું જરૂરથી તેનો જવાબ આપીશ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.